નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કહાનવા ગામ પંચાયત દ્વારા આરઓ પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં કંપની દ્વારા બનાવાયેલ લગભગ 30 લાખના ખર્ચે બનાવેલા આરઓ પ્લાન્ટ ચાલુ કર્યા બાદ લોકોએ તેનો લાભ ન લીધો અને એમ જ 3500 રૂપિયા જેટલું બિલ ખોટું ભરવું પડ્યું, જેના કારણે ગ્રામ પંચાયત દ્વારા આરઓ બંધ કરતા મીડિયા દ્વારા સમાચારની હેડલાઇન્સ લાગી હતી। પરિણામે આજે કહાનવા ગામ પંચાયતના સરપંચ શ્રી કનુભાઈ પઢિયાર તથા રાકેશ પટેલ તથા શરીફભાઈ તથા બિપિનભાઈ તથા અન્ય આગેવાનોને ગામજનોની હાજરીમાં ફરીવાર આરઓ પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે। સાથે કપડાં ધોવાના ઓવારાને પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે। પંચાયતના સરપંચ દ્વારા જણાવાયું છે કે કહાનવા ગામના ભાઈઓ તથા બહેનો સૌ આરઓ પ્લાન્ટ પાસેથી પાણી ભરી શુદ્ધ પાણીનો ઉપયોગ કરો। આપનો સાથ સહકાર હશે તો આરઓ પ્લાન્ટ ચાલુ જ રહેશે, પણ આપ આ પાણી ભરી જવા માટે તૈયાર નહીં હોય તો આરઓ ચાલુ કરવાનો કોઈ મતલબ નથી। જો આ પ્લાન્ટનો ઉપયોગ રેગ્યુલર રીતે લોકો કરશે નહીં ને ફરી લાઇટ બિલનું ખોટું ભારણ પંચાયત પર પડશે તો આરઓ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવશે, જેની કહાનવા ગામની જનતાએ ખાસ નોંધ લેવી ને કંપનીનો પણ આપણે આભાર માનવો જોઈએ કે આપણને સુવિધા કરી આપવામાં આવી છે તો તેનો સદુપયોગ કરીએ। ક્રાઇમ રિપોર્ટર નવીનભાઈ પરમાર, કહાનવા। રોજ કહાનવા ગામની પ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે આપણા ગામની અંદર ભાગોળની અંદર પાણીની એક પરબ બનાવવામાં આવી છે। તેના દાતાથી છે આપણા હરીશભાઈ મેલાભાઈ સોલંકી। એમણે આજે ખૂબ જ ગામની સેવાભાવી કામ કર્યું છે। એમને દિલથી ગામ તરફથી એમને હું બિરદાવું છું કે આવી નવી સેવાનો ભાવના રાખે અને બીજા પણ આવી નવી ગામની સેવા કરતા રહે। બીજું, આજે કેટલા વખતથી આજે 4-5 વર્ષથી લોન્સન કીરી દ્વારા આપણને મળવામાં પાત્ર હતો આરઓ પ્લાન્ટ હતો, જ્યારે 4-5 વર્ષથી બનાવવામાં આવેલો હતો। જ્યારે અમે અમારી ગ્રામ પંચાયતની અંદર અમે સભ્યપદ તરીકે ચૂંટાયા ત્યાર પછી અમે કારણોસર કે ચાલો કે આપણા ગામની અંદર આપણે લોકો શુદ્ધ પાણી પીવે તે હેતુથી બંધ હતો એ આરઓ પ્લાન્ટને અમે બધું શેરિંગ કરી, બીજું કે બોર્ડર બનાવી, નળો નાખી અને બીજું ઘણું કામ અંદર કરી અમે ચાલુ કર્યો। ચાલુ અમે 3-1 મહિના રાખ્યો, પરંતુ એ કોઈ ભરવાનું નહોતું આવતું, એ કારણે ખાલી બંધ કરેલ હતો અને ચિલિંગ પ્લાન નહોતો એટલા માટે કોઈ ભરવા માટે આવતું નહોતું। તો અમે કેટલાક મીડિયા દ્વારા એક આક્ષેપો કરવામાં આવ્યા હતા, જાણી જોઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા અને દિવસમાં 10 વાર આ મેસેજ નાખતા હતા। પણ એ મીડિયા મિત્રોને ભાઈઓને પણ એક મેસેજ આપવા માંગુ છું કે અમે સારું કરવા માટે આવ્યા છે, ગામનું ભલું કરવા માટે આવ્યા છે, ગામના લોકોને સારું પાણી પીવાની હિત હેતુ રાખીએ છીએ। તો આજે એમના બી હું કાન ખોલવા માંગુ છું અને આજે એ જ પ્રેરણાથી લોકોના એનાથી કે ના ભાઈ ચાલો આપણે એકવાર પાણી ચાલુ કરીને જોઈએ। અને આ હું તમને મીડિયા સમક્ષ મારા ગામના લોકો બી છે એમના સમક્ષ આજે હું ચાલુ કરવા જઈ રહ્યો છું અને આ ચાલુ કરતા અમે 10-15 દિવસ જોઈએ છીએ। ભરવા આવે તો બિલ ભરવાની શક્તિ પંચાયતમાં નથી તો પણ અમે ગમે તે રીતે બિલ ભરવા અને આરઓ પ્લાન્ટ ચાલુ કરવા માટે અમે તૈયાર છે। પણ દરેક મારી ધર્મપ્રેમી જનતા કર્મણીને જણાવવાનું કે આપણે સારામાં સારું આ પાણીનો ઉપયોગ કરે। આપણા ગામનું TDS પાણીનો રિપોર્ટ બી કરાયો હતો, પીવા લાયક પણ છે, એટલું બધું બી હાર્ડનેસ નથી, તે છતાં મારી એક જ આગ્રહ છે કે આ અમે ચાલુ કરીએ છીએ તો એનો પાણી પીવાનો આગ્રહ રાખે અને લોકો અહીંયાથી પાણી ભરી જાય। બીજું કે ગામની ભાગોળમાં બી સરસ આપણા હરીશભાઈ મેલાભાઈ સોલંકીએ સરસ એક ગામને બિરદાવવા જેવી એક ઉદાહરણ પ્રાપ્ત કર્યું છે કે આટલા વર્ષોમાં કોઈએ પણ દાન નથી કર્યું, એવા મારા મિત્ર હરીશભાઈએ આજે દાન કર્યું છે। તો ત્યાં બી લોકો સારી રીતે ઠંડુ પાણી પીવે અને સરસ મજાની ચોખ્ખાઈ રાખે। આજે અહીંયા બી આરઓ પ્લાન્ટ નજીકમાં બી અમે કેટલી વાર સફાઈ કરી રહ્યા છે, ગામની અંદર બી કેટલી જગ્યાએ સફાઈ કરી રહ્યા છે, લોકો ગંદકી કરી રહ્યા છે। તો બે હાથ જોડીને પંચાયત વતી હું એક મેસેજ મીડિયા થકી છોડવા માંગુ છું કે ગામને ચોખ્ખું રાખે, ગામની સફાઈ રાખે, આપણું જ છે, આપણે જ વાપરવાનું છે અને દરેક હળીમળીને આની અંદર સાથ અને સહકાર આપે, એ જ અભ્યર્થના મારી વાતને વિનમું છું। જય ભારત, જય હિન્દ। ગામની અંદર આજે આરઓ એ બંધ હતો, બંધનું રીઝન એવું હતું કે પબ્લિક બી પાણી ભરવા બી નથી આવતી, બીજા નંબરમાં કે એનું લાઇટ બિલ બી બહુ આવતું હતું ને ચિલિંગ પ્લાન્ટ બી નહોતો, એના લીધે અત્યારે નથી, એના લીધે અમારે થોડુંક ચાલુ કર્યું પણ પબ્લિક આવતી નથી પાણી ભરવા। તેનો મતલબ છે પાણી ભરવા પબ્લિક જો ના આવતી હોય તો પછી લાઇટ બિલ ભરવાનો કોઈ મતલબ નહીં, એના કારણથી અમે બંધ રાખેલો હતો। પણ પછી આ ખોટી રીતે બધા મીડિયાની અંદર હાલ કર્યા કે ભાઈ આરઓ ચાલુ કરતા નથી, ચાલુ નથી કરતા, તો અત્યારે અમે લોકો આરઓ પ્લાન્ટ ચાલુ કરવા માટે અહીંયા આવેલા છે ને આજે આરઓ પ્લાન્ટ ચાલુ બી કરીશું। તો ગામને રિક્વેસ્ટ એવી છે કે તમામ હરેક વ્યક્તિ પાણી ભરવા માટે
આવવી જરૂરી છે. પછી મતલબ એવો થાય કે પાણી ભરવા ના આવો ને અમારું લાઇટ બિલ એમ ફોકટમાં જાય તો પંચાયત કેમ નથી એવું રાકેશભાઈ અત્યારે કીધું કે અમે ગમે તેથી બી લાઇટ બિલ ભરીને અમે આરોનું આયોજન સારી રીતે પુણ્ય કરીશું. તો એટલી અમારી વિનંતી છે કે તમે પાણી ભરવા હરેક લોકો આપજો. તે બીજું કે હવે રાકેશભાઈ બોલ્યા કે ગામની અંદર બહુ ખરાબ કચરાનું પોઝિશન છે હરેક જગ્યા પર. તો એ થોડીક આપણે પોતે કાળજી લઈને એ કચરાને વ્યવસ્થિત નાખવાની કોશિશ કરો કે ગામનું રોનક આવે એવું અમે ઈચ્છે છે. ટોટલ ગામવાળાની બી એવી મહોબ્બતથી રહો કે આપણે કચરું નાખવું નહીં ને અમારી પંચાયત બોર્ડથી જેટલું થશે સાફ સફાઈનું એટલું અમે કરવાની કોશિશ કરીશું.